ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે આલી માતરિયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ પર કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળમાં દબાઈ ગયા હતા, જે પૈકી પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું, જ્યારે 2 મહિલાઓનો બચાવ થયો હતો. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટનાની ઘટના સામે આવી છે. આલી માતરિયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટની કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર ટીમે કાટમાળ હટાવી દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. દુર્ઘટનામાં પુત્ર આશીષ વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારની 2 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી. બંને મહિલાઓનો આબાદ બચાવ થતાં રાહતનો શ્વાસ લેવાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર થોડા જ વરસાદમાં ભીની થયેલી જમીનના કારણે કમ્પાઉન્ડ વોલ નબળી પડી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે ઘટનાના ચોક્કસ કારણ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં જ નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ગત રોજ ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં 2:30 વાગ્યાની આસપાસ એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેની જાણ 2:35ની આસપાસ કંટ્રોલ રૂમ ભરૂચ ખાતે થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમો દબાયા હોય તેવી માહિતી મળી હતી, જેની મદદથી રેસ્ક્યુ ટેન્ડરમાંથી અમારા જે આધુનિક સાધનો છે તેમાંથી એક રેસ્ક્યુ જેક દ્વારા તેઓને તાત્કાલિક અહીંયાથી રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ ધર્મેશ કાલિદાસ વસાવા છે. આ જે ઘટના બની છે આલી માતા તળાવમાં ઘટના બની છે, અને જે આ ઘટના આ જે દિવાલ પડેલી છે તે મારા કાકાના ઘર પર જ પડેલી છે, અને એની અંદર ઘરમાં 4 લોકો હતા. હવે 4 લોકોમાંથી જે રાતના ગાળામાં અમે ઓછી પગલે લીધે 2 જણને કાઢી, અંદર 4 જણ હતા. એમાંથી અમે 2 જણને બહાર કાઢ્યા, અને 2 જણને છે ને તો ફાયર બ્રિગેડના કારણે અમે એમને બહાર કાઢ્યા. પછી એમને સિવિલ હોસ્પિટલમાં અમે લઈને ગયા છે, પણ ડૉક્ટર સાહેબે એવું કીધું છે કે એમનું મૃત્યુ થઈ ગયું છે. હવે એમની આગળ પાછળ કોઈ નથી, એ 2 પર જ ઘર ચાલતું હતું. હવે આમને કંઈ ને કઈ રીતે ન્યાય મળવું જોઈએ. અને ઘટના કેવી રીતે બનીને કઈની દિવાલ હતી? આ દિવાલ આપણે આ દિવાલમાં આ મોલ આવે છે ને એ લોકોની દિવાલ છે. તો એના આ દિવાલના આ પાછળ છે ને પુરાણ કરેલું હતું. તો રાતે વરસાદ પડવાના કારણે છે ને જમીન ભીની થઈ ગઈ હતી, અને એના વજનના કારણે દિવાલ ઘર પર પડી ગઈ હતી, અને એ ઘરમાં 4 લોકો દબાઈ ગયા હતા. એમાંથી 2 જણનું મૃત્યુ થઈ ગયું છે. શોપિંગનું કામ ચાલે છે. વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો. કોટ જૂનો હતો, અને એ જ જૂના કોટની આજુબાજુ માટી નાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ, અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો. અને જે કોઈ બિલ્ડર હોય એમને મારી કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગનું ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય, તો જરા તમે ધ્યાન રાખો. આજે તમે માટી કાઢીને તમે એ જ માટી જૂના કોટની પાસે નાખો તો વરસાદ પડે તો એ નીચે દબાઈ જાય છે, એના કારણે કોટ નમી જાય છે. આજે એ જ કારણના હિસાબે 2 માણસની જાન જાય છે. એમના ઘરમાં કમાવાવાળું કોઈ નથી, અને જે મેન 2 વ્યક્તિ હતા એમના જ મૃત્યુ થઈ ગયા છે. હવે એમના મમ્મી એકલા પડી ગયા, એમના દાદી એકલા પડી ગયા. હવે એમની જવાબદારી કોણ લેશે? અહીંયા એવો બનાવ બન્યો કે આ શોપિંગનું કામ ચાલુ કર્યું છે. એ લોકોને ખબર છે કે આ કોટ નમી ગયો છે, તોય અહીંયા આ બધું નાખેલું છે. પહેલા વરસાદમાં એટલો બધો વરસાદ પડ્યો નથી, તોય કોટ પડી ગયો અને 2 જણ મેન ઘરના એક્સપાયર થઈ ગયા. હવે એની જવાબદારી કોણ લેશે? વારંવાર એ લોકોને કહેવા છતાં કોઈ જ એમ જવાબદારી લીધી નથી એ લોકોએ. તો અમારે શું કરવાનું? કોના ભરોસે રહેવાનું? શું માંગ છે તમારી? અમારી માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ.
ન્યાય મળવો જ જોઈએ પૂરતો. મારું નામ રાધા છે અને આજે ઘરમાં આવો બનાવ બન્યો છે એ મારા સગા નણંદનો છોકરો છે અને બંને બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે. હવે એમનું કોણ આ બધું ઉપરથી દિવાલ પડી આખા દબાઈ ગયા છે એ લોકો બંને જણા. હવે એમનું શું થાય? અમારા નણંદ એકલા જ છે, હવે એનું કોઈ છે બી નહીં. તાનો અમારે શું કરવા? એનામાં તો મને ન્યાય જોઈએ. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.